આપ નિહાળી રહ્યા છો ભારત દર્શન ન્યૂઝ। આજના મહત્વના સમાચાર। જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના રોડના કામમાં ખામીઓ સામે આવતા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સક્રિય બન્યા। રોડ પરથી પસાર થતા સાઇડ સોલ્ડરિંગનું કામ અધૂરું હોવાની નોંધ લીધી। તાત્કાલિક સ્થળ પર ઊભા રહી રોડનું નિરીક્ષણ કર્યું। અધૂરું સાઇડ સોલ્ડરિંગ કામ ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ। માત્ર કામ પૂરું નહીં પરંતુ ગુણવત્તા ચકાસ્યા બાદ જ પેમેન્ટ કરવાની કડક સૂચના। અન્ય રોડ પર થયેલા કામની પણ તપાસ કરવા નિર્દેશ અપાયા। ખામી સામે આવતા તંત્રમાં હડકંપ મચ્યો। લાપરવાહી સામે કડક કાર્યવાહીનો સંકેત અપાયો। ભગતસિંહ ચૌહાણ, ભારત દર્શન ન્યૂઝ, સુરત। અરે આ તારો શેગવાથી જે કુપરી રસ્તો જાય છે તો એ રસ્તા બાજુ સાઈડ સોલ્ડરિંગ કર્યું નથી। નહીં, તમારો રસ્તો તૂટી જાય તમે લોકો આવી રીતના સાઈડ સોલ્ડરિંગ ના કરો તો ભાઈ કેમ ચાલે? જો મને આમાં સાઈડ સોલ્ડરમાં શું કરવાનું છે? સાઈડ સોલ્ડરમાં ટ્રીટમેન્ટ શું કરવાની છે? હાર્ડ મોલમ છે। તમે બીજી જગ્યાએ અમે કાલે બી બીજા રસ્તા જો હાર્ડ મોલમ છે કે માટી નાખતા હતા એ ચલાવવાનું નથી ભાઈ। તમે જેટલા રસ્તા થયા એ બધા હાર્ડ મોલમથી સાઈડ સોલ્ડરિંગ થવું જોઈએ। બધા રસ્તા મને બધા ફોટા હાથે મને મોકલો, કારણ કે મને 2-3 જગ્યાએ મેં કાલે ચેક કર્યું છે ને ત્યાં આગળ માટીથી સાઈડ સોલ્ડરિંગ થયું છે। એને આપણે એને મોલમના પૈસા આપીએ છીએ ને આ રસ્તો તૂટી જાય એટલે જવાબદાર કોણ પછી? આ ઢાળ અત્યારની તૂટવા માંડી છે। આનું અત્યારે કોઈ બિલ ચૂકવવાનું થતું નથી જ્યાં સુધી સાઈડ એક પણ કોઈ જગ્યાએ ઓલપાડમાં કામ થયું સાઈડ સોલ્ડરિંગ હું જ્યાં સુધી ચેક નહીં કરું ત્યાં સુધી એને ચૂકવવાનું થતું નથી। કોઈ પેમેન્ટ કરવાનું નથી, પહેલા સાઈડ સોલ્ડરિંગ કમ્પ્લીટ કરો અને જેને માટી નાખે માટી બી બહાર કરાવો એને। હા કરાવો, મને કમ્પ્લીટ કામ જોઈએ। કામમાં કોઈ લાલિયાવાળી નહીં ચાલે।